कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो बहो मिलो। अरे प्रातःकाल દરેક ગોપીજનો જાગી ગયા છે અને ગોરીમાં દહી લીધું છે. દરેકની અંદર ભાવના છે. દરેક ગોપીને એમ થાય છે મારી સામગ્રી ઠાકોરજીને આરોગાવું છે. અરે ભલે પ્રભુ આરોગેરી એમની સન્મુખ પણ થઈ જાય ને તો મારી સેવા થશે. જો આપણે ત્યાં મહાપ્રભુજી મધુરાષ્ટકમાં કહે છે ઉત્તમ મધુરમ, પ્રભુનું આરોગવું પણ મધુર છે. તો આરોગવું મધુર શું છે? ઘણાને એમ થાય કે અમારા લાલન આટલા નાનકડા અને આટલો મોટો 56 ભોગ ધરીએ તો પ્રભુ આટલું આરોગતા શું પ્રભુ આટલું આરોગી શકતા? એક વસ્તુ યાદ રાખો, ઉત્તમ મધુરમ. તમે જેટલી સામગ્રી ધરી છે અને મહાપ્રભુજીની કાની આપી છે તો પ્રભુને એટલી જ ભૂખ લાગે. તમને દૂધગરની આજ્ઞા છે તો પ્રભુને એટલી ભૂખ લાગે. પછી એમને વિચાર્યું કે પેલા સખડી વાળા ઠાકોરજી બાજુમાં છે અને એમને સખડી આરોગે તો અમને આરોગાવી છે. તમને જે આજ્ઞા છે તે જ ભોગ ધરો. ઘણા વાર વિષ્ણુને એમ થાય કે મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને એમને અનસકડીની આજ્ઞા છે અને મારા લાલનને દૂધગરની આજ્ઞા છે, તો હવે એ બાજુમાં એમને અનસકડી ધરતા હોઉં ને મારા લાલનને દૂધગર જ ધરું તો શું મારા લાલનને ઈચ્છા ન થાય? એમને એમ જ સમજાવવું પડે કે જો તમારું બાળક 1 મહિનાનું હોય અને કોઈ 12 વર્ષનું બાળક તમારા ઘરે સાચવવા રાખી જાય તો 12 વર્ષ વાળાને જે આરોગાવો લોડાવો એ તમારા 1 મહિનાના બાળકને લોડાવો નહીં ને? તો તમારે એમ માનવાનું દૂધગરની આજ્ઞા છે કે તમારા લાલન હજી 1 મહિનાના છે અને પેલાના લાલન 11 વર્ષના થઈ ગયા. એવો ભાવ રાખો, પણ કોઈનું અનુકરણ નહીં કરવું આજ્ઞા સિવાય. આ આપણા પુષ્ટિ માર્ગનો પ્રોટોકોલ કે આજ્ઞા તમને જે મળી છે ઠાકોરજીની એટલી જ ભૂખ લાગે. મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે. માખન મિશ્રી દહી મલાઈ પહોંચ્યો દૂધ કપૂર મિલાઈ. હવે મંગલ ભોગની તૈયારી થઈ રહી. સેવામાં પણ ધ્યાન રાખવું. ઠાકોરજીને જગાયા પછી મંગળાનું દૂધ ગરમ કરવા ન જવાય. પહેલા બધી મંગલ ભોગની તૈયારી કરી પછી લાલનને જગાવે. બધું જ તૈયાર થઈ જાય અને પછી લાલનને જગાવવા જાય. ઘણા લોકો જગાવી દે અને પછી દૂધ શોધવા જાય, ગરમ કરવા જાય. લાલન બિરાજતા રહે ક્યારે આવશે ક્યારે આવશે. તેઓ શ્રમ પ્રભુને ન કરાવે. અરે નાના બાળકને કઈ રીતે આપણે કરીએ? મહિનાનું બાળક હોય, જાગવાનો સમય હોય, એના પહેલા કેવું દૂધ આદિ બધું ગરમ કરીને તૈયાર રાખી દઈએ કે હવે જાગશે એને તુરંત જોઈશું. वैसे ही हमारे लालन को भी तुरंत चाहिए. यहाँ गोपियां मंगल भोग की तैयारी कर रही. क्या किया? माखन मिश्री दही मलाई. પ્રભુને આ બધું બહુ રૂચે છે. બને ને તો ઠાકોરજીને માખન રોજ આરોગા. પ્રભુને બહુ જ પ્રિય છે. માખન બનાવતા શીખો. માખન પ્રભુને આરોગા. જયારે મહાપ્રભુજીને પૂછ્યું કૃષ્ણદાસ મેઘાને કે પ્રભુને શું રૂચે છે અને શું અપ્રિય છે, તો કહ્યું કે પ્રભુને માખન બહુ પ્રિય છે અને એમના ભક્તો બહુ પ્રિય છે. શું રૂચતું નથી? તો કહું પ્રભુને ધુમાડો નથી ગમતો અને ભક્તોના દ્રોહી નથી ગમતો. અને એટલે જ આપણે ત્યાં ઠાકોરજી આગળ બહુ અગરબત્તીના ધુમાડા ને બધું પ્રભુ આગળ બહુ થતા નથી, કારણ કે પ્રભુને ધુમાડો ગમતો નથી. તમારા ઠાકોરજી જો રસોઈમાં જ બિરાજતા હોય, ઘણાને અનુકૂળતા ના હોય તો રસોઈમાં જ ક્યાંક પધરાવતા હોય તો ત્યારે પણ વિવેક રાખવો રસોઈમાં પણ કે બહુ ધુમાડો ન. અને ઘણી વાર તો ઠાકોરજીને મિશ્રી ભોગની આજ્ઞા હોય અને બિરાજતા પાછા રસોડામાં અને એવી સુંદર સુંદર સુગંધ જાય ઠાકોરજી પાસે. ઠાકોરજી થાય હમણાં કંઈક આવશે અને જ્યાં ટેરો ખુલે ત્યાં સામે મિશ્રી પડી હોય. માખન મિશ્રી બહુ મને. પણ હું તો એમ પણ કહું ભલે મિશ્રી પણ ધરો તો રડતા રડતા નહીં ધરો. કઈ થતું નથી, મિશ્રી ધરીએ છે. આમ રડતા રડતા ધરો તો પ્રભુને મિશ્રી આરોગવાનો આનંદ આવે. પણ મિશ્રી પણ ધરો અહોભાવ. કેટલી કૃપા છે પ્રભુ આપે. હું તો કઈ નથી કરી શકતો, પણ મહાપ્રભુજીની કૃપા છે કે મારા હાથે આ મિશ્રી આરોગો છો, એ મારું સૌભાગ્ય. જે પણ કરો ને સેવા એ ઉત્સાહથી કરજો. અત્યુત્સાહથી ક્યારે સેવા નહીં કરો. હતાશા નિરાશાથી ક્યારે સેવા નહીં કરો. અને હતાશા એ ચિંતા નથી. આપણે એને પાછળ ચિંતા થઈ. ચિંતા તો બહુ કલાત્મક વસ્તુ છે. રડતા રહેવું એ ચિંતા નથી. નિશાસા નાખવા એ ચિંતા નથી. આપણે ઘણી વાર એને ચિંતામાં કપાવી દઈએ કે આ ચિંતા છે. ચિંતા તો કલાત્મક. સેવા કરતા કરતા કોઈક ભાગ્યશાળીના હૃદયમાં ચિંતા પ્રગટ
કઈ આમ રડવાથી ચિંતા ના આવે, એ તો સહજ અભિવ્યક્તિ છે હૃદય કે જયારે ફળ દશા આવી જાય ત્યારે હૃદયમાં ચિંતા પડે. અને એ ચિંતા પણ વિરહથી ત્રણ પ્રકારની ચિંતા છે: ભૌતિક ચિંતા, આધ્યાત્મિક ચિંતા અને આધિદૈવિક. પોતાના દોષોના જ્ઞાનથી જે ચિંતા આવે આ ભૌતિક ચિંતા. હૃદય શુદ્ધ થાય ને પછી જે ચિંતા આવે આધ્યાત્મિક ચિંતા. અને હૃદય શુદ્ધ થયા પછી જે ભગવદ વિરહ પ્રગટ થયો અને ભગવદ વિરહથી જે ચિંતા પ્રગટ થઈ એ આધિદૈવિક ચિંતા, જે ગોપીજનોમાં પ્રગટી ગોપી ગીત પછી. તો નિશાસા નાખવા એ ચિંતા છે. એટલે જે પણ તમને આજ્ઞા છે ભલે મિશ્રી પણ ધરો છો ને એ પણ ઉત્સાહથી ધરજો, જેથી પ્રભુને આરોગવાનો આનંદ આવે. કોઈ આપણે ત્યાં આવ્યું હોય ને એને અમારથી તો કઈ થતું નથી, કઈ બધું નથી, આ થયું છે તો એને આરોગ લેવાની ઈચ્છા ન થાય. અરે એટલી ઉત્સાહથી ધરો કે મિશ્રીમાં પણ ઠાકોરજીને 56 ભોગનો સ્વભાવ આવે. એવો ઉત્સાહ ધરનારમાં હોવો જોઈએ. અહીંયા ગોપીઓ માખન મિશ્રી દહીં મલાઈ મોટો દૂધ કપૂર મિલાય બરાબર ભેળવી અને સુંદર દૂધ સિદ્ધ કર્યું છે. અને કેવું દૂધ જો ઠાકોરજીને ધરો તો જોઈ લેવું, બહુ ગરમ ગરમ ઠાકોરજીને ધરી ન દેવાય. યા પછી સાવ ઠંડો ટીપ થઈ ગયો હોય અને શીતકાળનો સમય હોય ને પ્રભુને એ આરોગવાની ઈચ્છા ન થાય એવું પણ નહીં ધરો. પ્રભુને રૂચે. આપણે ત્યાં શબ્દ છે પુસ્તકમાં સુહાતો, બહુ સુંદર શબ્દ છે, સુહાતો જલ રખી. આપણે સ્નાન કરાવી ત્યાં પણ સુહાતો જલ, કે પ્રભુને આપણે જોઈ લઈએ આંગળીમાં નાખીને કે પ્રભુને રૂચે. તો પુષ્ટિ માર્ગી શબ્દ છે સુહાતો, પ્રભુને સુહાય રૂચે. તો એ પ્રકારનો દૂધ આજે સિદ્ધ કરીને ધરવું પ્રભુને ગમે. એક જગ્યાએ મારે જવાનું થયું ને મને પધરાવણીમાં પ્રસાદી દૂધ આપ્યું અને થોડુંક મેં લીધું તો સાવ ફીકું, ખાંડ નથી નાખી તો કે ના ઠાકોરનું પ્રસાદી છે. મેં ખાંડ કે ના અમારા ઘરમાં બધાને ડાયાબિટીસ છે, તો તમને બધાને ડાયાબિટીસ છે, ઠાકોરજી શું બગાડ્યું અને એક કટોરી દૂધમાં શું થાય? તો પ્રભુને રૂચે એ રીતે સેવા થાય. સોંટ્યો દૂધ કપૂર મિલાય. અને દૂધની કટોરી પણ ઠાકોરજીની રોજ જેમાં ધરતા હોય ને એ જ ધરવી. પ્રાચીન આચાર્ય તો એ આજ્ઞા કરતા કે પ્રભુના પાત્રો પણ ઘડીએ ઘડીએ બદલવા. અરે આપણું ઘરમાં નાનું બાળક હોય એનો જે ગ્લાસ હોય એમાં દૂધ પીએ છે કે નહીં? મારા જ ગ્લાસમાં પીએ અને એમાં જ એને સંતોષ થાય. એમ આપણા લાલન ને અમારા દિવ્ય સ્વરૂપોમાં પણ જે જારીજી જે સ્વરૂપની 4-5 સ્વરૂપ સાથે બિરાજતા હોય પણ જેમની જારીજી જે હોય એ જ એમની સન્મુખ ધરાય, જે જેમની ચમચી હોય, જે જેમની કટોરી હોય એ જ સન્મુખ આવે. એમના વિચાર જારીજી છે ને આજે આપની ત્યાં એમને, પણ ઠાકોરજીને એની આદત પડે. જો આપણે ત્યાં બધું ભાવાત દરેકની પાછળ ભાવ, કોઈ આ કોઈ દેવતા નથી. પ્રગટ નંદાલયમાં એ નંદલાલ નંદ કિશોર વ્રજરાજ કુંવર બિરાજે, પ્રગટ પુરુષોત્તમ બિરાજે. એટલે જે કટોરીમાં રોજ દૂધ ધરતા હોય ને એ જ કટોરીમાં પ્રભુના મોટા ભગવતી જીવો પાસે આ વલ્લભપુરના મુખારવિંદે શ્રવણ કરવા મળે. આ સેવાની આ જે નાજુક બાબતો છે એ કોઈ ચોપડીમાં લખેલી ન હોય. તો આ ધ્યાન રાખવું કે જે કટોરીમાં આગળ કહ્યું કે કટોરી દૂધ પીને પણ ઠાકોરજી કેટલું દાન કરે. સોંટ્યો દૂધ કપૂર મિલાયું. અને હવે કછુક મનોરથ કે પકવાન ભાર સંજોગથી સુંદર. બે વસ્તુ ઠાકોરજીના ભોગમાં હોય. એક છે મેઘ ભોગ અને બીજું છે અજકીની સામગ્રી. જો આ બે શબ્દો આપણે ત્યાં વપરાતા અહીંયા બંનેનો ઉલ્લેખ કર્યો. પહેલા મેઘ ભોગ બતાવ્યો. મેઘ ભોગ શું છે કે માખન મિશ્રી દહીં મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. આ ઠાકોરજીનો મેઘ ભોગ બતાવ્યો. તમને જે આજ્ઞા મેઘ ભોગ કોને કહેવાય કે તમે સેવામાં નક્કી કરો કે રોજ આટલું મંગલ ભોગમાં ધરીશ, આટલું રાજભોગમાં ધરીશ, આટલું શયન મારું ધરીશ. તમે નક્કી કરેલી માત્રા કે આટલી કટોરી દૂધ ધરીશ, આટલી કટોરીમાં સૂકો મેવો મિશ્રી આરોગાવીશ. આ તમારા ઠાકોરજીનો નેક ભોગ કર્યો છે કે તમે નક્કી કર્યું કે ઓછામાં ઓછું આટલું તો આરોગાવીશ અને ક્યારે પણ નેક ભોગ આનાથી ઓછો નહીં કરો. તમે જે નક્કી કર્યું હોય અને રોજ આરોગ આવતા હોય એ નેક ભોગ ઘટવો ન જોઈએ. એ તમે નક્કી કર્યું. અને હવે આવ્યું કછુક મનોરથ કે પકવાન
હાર સંજોગથી સુંદરમાં. અને ગોપીઓ વિચાર કરે આજે આ મનોરથ કરવાનો, અને એટલે એ મનોરથની સામગ્રી આજે આરોગ્ય. જો આ સામગ્રી બહુ જ મહત્વની છે. મનોરથ કર્યો એટલે ખાલી ગોઠવી દેવું, બધું સજાવટ કરી દેવી, એ મનોરથ નથી. એ તો સજાવટ થઈ, પણ એ સજાવટને અનુસાર શૃંગાર અને એક સજાવટને અનુસાર સામગ્રી જ્યારે થાય ત્યારે મનોરથ સિદ્ધ થયો કહેવાય. કેવલ ગોઠવી દેવું એ તો સજાવટ છે, અને કેવલ સજાવટમાં જ પ્રભુને સુખ નથી. પણ જે મનોરથ તમે કુંજનો મનોરથ કર્યો એ કુંજ અનુસાર જ ઠાકોરજીને શૃંગાર આવવા જોઈએ, અને એ જ અનુસાર સામગ્રી ભોગાવી. ત્યારે મનોરથ થયો કહેવાય. આપણે ચાલો ત્યાં સુધી કોઈ નવો શૃંગાર પણ ઠાકોરજીને ધરીએ ને તો અધિક સામગ્રી આરોગાય. નવો સાજ ધરીએ તો વિશેષ સામગ્રી આરોગાય. તમને એમ થાય હવેલીમાં નવો સાજ કરવો છે અને હું સાજ ઠાકોરજીને ધરાવું, તમારા તરફથી જયારે પણ સાજ ધરાવો ત્યારે સામગ્રી પણ ધરાવો. એ દિવસે સામગ્રી પણ મારા તરફથી આવે, ત્યારે મનોરથ થયો છે. આપણે ત્યાં આ ત્રણેય વસ્તુ એક જ ત્રાસમાં આવે, એક જ રસમાં આવે, સજાવટ, સામગ્રી અને શૃંગાર, ત્યારે મનોરથ કલાત્મક, રસાત્મક બને, ભાવાત્મક બને. તો આ ત્રણેયનો ત્રાસ આવે. અને આપણે ત્યાં ઠાકોરજીને કંઈક કહેવું હોય તો પ્રભુ આગળ તો કઈ બોલાય નહીં. ભક્તો પોતાનું દુઃખ ઠાકોરજી આગળ નહીં કહેવું, આપણે ત્યાં મહાપ્રભુની આજ્ઞા છે, પણ કયા વગર રહેવાતું નથી કે અમારા ઠાકોરજી આગળ નિવેદન કઈ રીતે કરીએ કે અમને આ અમારા હૃદયમાં આ ભાવ છે. તો આપણે ત્યાં વાણીને ગૌણ માને, શબ્દો એ તો સાધારણ છે. તો શું કરવું? પોતાના ભાવ અભિવ્યક્ત કરવા છે. લૌકિક અલૌકિક જે પણ ભાવ છે, જે પણ ભાવ પ્રગટે છે, તો પ્રાચીન આચાર્યોને એવા વચનામૃત છે કે વૈષ્ણવે એ દિવસે કોઈક વિશેષ સામગ્રી પોતાના ભાવને અનુકૂળ ઠાકોરજીને ધરી. એટલે ઠાકોરજી જયારે જુએ કે મેઘભોગ તો છે, પણ આ કછુક મનોરથ કે પકવાન ક્યાંથી આવ્યા, આ સામગ્રી આજે વધારાની કેમ આવી? એટલે તુરંત ઠાકોરજીને વિચાર આવ્યો, અચ્છા આના મનમાં આજે આ મનોરથ જાગ્યો. તો આપણો મનનો મનોરથ કહેવાનો પ્રકાર શું છે કે ઠાકોરજીને અધિક સામગ્રી આરોગ્ય. તમને જીવનમાં કોઈ સંકટ આવે, એમ કોઈ વિપત્તિ આવી જાય તો કહેવાતું નથી પ્રભુ આગળ, પણ શું કરવું? પ્રભુનો મેઘભોગ વધારી દેવું, સામગ્રી આરોગવાનું વધારી દેવું. એટલે ઠાકોરજીને થાય કે આ ભોગ વધારે ક્યાંથી આવે? અને ભક્તના હૃદયની જાણી ઠાકોરજીએ ભક્તોના દુઃખોને દૂર કરી. પણ કહેવાનો પ્રકાર, કહેવાનો ક્રમ છે. જેમ આપણે ત્યાં કોઈ સેવક હોય ત્યારે બહુ વધારે પડતું કામ કરવા લાગે તો આપણને એમ થાય કે આ શું છે આજે આના મનમાં, શું આટલું બધું કયા વગર કરે છે? એટલે આપણે સમજી અને ગામ જવાની ઈચ્છા લાગે છે કે હમણાં કેવા આવે. એમ જ આપણે ત્યાં સેવક પોતાનો સેવક ધર્મ કઈ રીતે કરે? હરિરાય મહાપ્રભુજી એ જ કહે છે કે વૈષ્ણવે ઠાકોરજીમાં પોતાની આદત ઠાકોરજીને પાડી, પોતાની આદત પાડી. જેમ આપણે ત્યાં કોઈ કામ વાળો રાખીએ, રહ્યો હોય કામમાં ત્યારે એને બીક હોય કે મને નોકરીમાંથી કાઢી ના નાખે, પણ 1 વર્ષ થઈ જાય એટલે માલિકને બીક થઈ જાય કે આ ક્યાંક નીકળી ન જાય, આ ક્યાંક જતો ન રહે. તો વશીકરણ સાધનમ એટલે શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર વાત, ક્યારેક ભવિષ્ય શિક્ષાપત્ર પર શ્રવણ કરવા અદભુત છે. કેવો ભાવ શ્રી હરિરાય મહાપ્રભુ વશીકરણ સાધનમ. આ સેવા એ તો ઠાકોરજીને વશીકરણ કરવાનું સાધન કે પહેલા તો વૈષ્ણવને ડર હોય કે સેવા છૂટી ન જાય, સેવામાં પ્રભુને શ્રમ ન પડી જાય, પણ સેવા કરતા કરતા હરિરાયજી કહે છે કે તમારી એવી આદત ઠાકોરજીને પાડી દો કે ઠાકોરજીને બીક થઈ જાય કે આ મારી સેવા છોડીને જતો ન રહે, કે એમના મનમાં ડર થઈ જાય. એટલે ઠાકોરજી તમારી લૌકિક અલૌકિક બધી અનુકૂળતાઓ કરી દે, ક્યાંક જો લૌકિક વિપરીતતા આવશે તો અમારી સેવા છોડી દો. એટલે પ્રભુ જ તમારું બધું સુધારી દે, કારણ પ્રભુને ડર થઈ જાય કે ક્યાંક આ મારી સેવા છોડીને જતો ન રહે, આની સેવામાં મને કેવો આનંદ. તો વશીકરણ સાધનમાં સેવા જ પ્રભુને વશીકરણ કરવાનું સાધન. તો કછુક મનોરથ કે પકવા હાર સંજો. આ વિશ્વલીલાની તો એક પંક્તિઓ એવી છે ને કે આખી પંક્તિઓ પર કેટલી ચર્ચા થાય. કછુક મનોરથ, અહીંયા ઠાકોરજી જ્યાં મંગળ ભોગ જોઈએ તો ગોપીઓના મનમાં જે મનોરથ છે કે રાજભોગ પછી જે મનોરથ થવાનો છે એનો સંકેત મંગલ ભોગની સામગ્રીમાં આવી ગયો કે આજે આ મનોરથ કરવો છે. તો ગોપીઓ યશોદા
બાલાજી નંદ બાબા આદિ આસપાસ હોય કઈ રીતે પોતાનો ભાવ ઠાકોરજી આગળ પ્રગટ કરે તો સવારે સવારે ઉઠી અને એ મનોરથને અનુકૂળ સામગ્રી સિદ્ધ કરે. એટલે જો આપણે ત્યાં સેવા ક્રમમાં જેમ દશેરા આવ્યો તો છોડની સામગ્રી આવી તો આવ્યા ઘાસમાં અને દરેક ઉત્સવની વિશિષ્ટ સામગ્રી. એટલે આ સામગ્રી દ્વારા વૈષ્ણવ પોતાનો ભાવ ઠાકોરજી આગળ અભિવ્યક્ત કરે. તો અહીંયા કછુક મનોરથ કે પકવાન અને બીજું કહ્યું થાર સંજોવતી સુંદરતા. અને એ જ સામગ્રીને બહુ સુંદર રીતે થાળીમાં સજાવી. ઘણા લોકો મેવો ધરતા હોય પણ એવો કાપીને ઢગલો કરી નાખે, બધાનું એવું મિક્સ કરીને ધરે ઠાકોરજી કે ઠાકોરજી કહે કે આ રોકવા જેવું નથી. ભલે મિશ્રી ધરતા હો, સૂકો મેવો લીલો મેવો ધરતા હો, પણ થાર સંજોવતી સુંદરતા એને થાળીમાં એવા સુંદર રીતે સજાવીને ધરો કે ઠાકોરજીને ભૂખ ન હોય તો આરોગવાની ઈચ્છા થઈ. ઘણી વાર આપણને ભૂખ ન હોય પણ એવું સુંદર રીતે પીરસવામાં આવ્યું હોય. પીરસવું પણ એક કળા છે. જેમ બનાવવું એક કળા છે એમ આરોગાવવું પણ એક કળા. કર્મનું હાર નિહાર લેવડાવતા પણ આવડવું જોઈએ. જો જેમ બનાવતા આવડવું જોઈએ ને એમ લેવડાવતા પણ આવડવું. કેવલ આગ્રહ કરવાથી કોઈને આનંદ થતો નથી, પણ એ રીતે ધરો કે એમને આરોગવાની ઈચ્છા થઈ. થાર સંજોવતી સુંદર બા. ઘણા લોકો તો અમારી પધરાવણી હોય ને સીધો બજારમાંથી સૂકો મેવો લઈને એવો રાખે અને એમાં કીડીઓ ફરતી હોય અને પાછું આગ્રહ કરી કઈ લેવડાવે. એમ થાય કે હા આગ્રહનું કરવું શું, નહીં લો તો મને બહુ દુઃખ થશે, પણ લઈશું તો અમને શું થશે એનો વિચાર ન કરે. વિવેક રાખે. મિશ્રી પણ ધરતા હતા. મિશ્રી ભોગની તમને આજ્ઞા છે, એને પણ સુંદર સજાવો, એના ખીલોના બનાવો. ઉત્સવ આવે તો તમને સુકા મેવા મિશ્રીની જ આજ્ઞા છે, પણ જેને કરવું છે એને એમાં કેટલું બધું થઈ શકે. એ જ ઉત્સવ આવ્યો તો એક મિશ્રીને કેસરવાળી કરી લો, એના ખીલોના બનાવી લો. એને કેટલા એક મિશ્રીને પણ કેટલા પ્રકારથી કરી શકાય. બોલો, તો ધરવાનો ઉત્સાહ હોવો જોઈએ, આવડત હોવી જોઈએ, હૃદયમાં સૌંદર્ય હોવું જોઈએ. દરેક વસ્તુમાં સૌંદર્ય છે મહાપ્રભુજી કહ્યું. આ અત્યારે બધી રેસીપીનું ને ડેકોરેશનનું હમણાં નીકળ્યું. પુષ્ટિ માર્ગમાં તો 500 વર્ષથી આ બધું કેટલા પ્રકારની સામગ્રીઓ ને કેટલા પ્રકારની સજાવટ. પુષ્ટિ માર્ગમાં તો કેટલા સમયથી આ બધું આ ગ્રંથો ને ગ્રંથો ભરેલા. તો કઈ રીતે સાધવું. અને એમાં પણ જેને સખડી ભોગની આજ્ઞા હોય તો લીલો મેવો સૂકો મેવો આદિ દૂધઘર અનસખડી. સખડી દરેકની મેંડ છે. સખડીના હાથ અનસખડીમાં ન લાગે, અનસખડીના હાથ દૂધઘરમાં ન લાગે. આ એક વિવેક છે.